જય શ્રી રાધે, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય માતાજી. હવે અમે પૂજા કરી લીધી છે. હવે અમે લોકો જઈશું 4 રસ્તા પર ચા પીવા. મારા ફ્રેન્ડની આદત એટલી ખરાબ થઈ કે રોજ આવીને મંદિરમાં પ્રસાદ ચોરી કરવાનો. એમાં અમે બંધો ખાયા ચોરીને, એટલે હનુમાન દાદા એવી હિસાબ રાખે જ છે. રામ સિયા રામ, સિયા રામ, સિયા રામ. હવે મારા ભાઈ બહેનના દોરા પડવા માંડ્યા છે. છોટા ડોનને તમને બતાવું. છોટા ડોન મંગલ ભવન મંગલહારી, રામ સિયા રામ, સિયા રામ, જય જય રામ. સુખ હરતા દુઃખ હરતા વાતા વિઘ્નાચી. રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ. રઘુપતિ રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ. ઈશ્વર અલ્લાહ તેરો નામ सबको संपत्ति दे भगवान. संपत्ति में इतना हमको देना. अल्लाह तेरो नाम संपत्ति डाले सबको संपत्ति दे भगवान. શરૂઆત મારાથી કરજો હનુમાન, સંપત્તિ દેવામાં પેલો ઉભો રે. પાછળ આઈ ગયું લાગે ના ગા ના શરમ આવે. ના ગા બધું કુપિયા કહેવાય. રાસ છે બધું હનુમાનદાનો. તો એ જલેબી ચલે જ, એ હલવા ચડે છે. એ બધા હલવા ચડાવવા આવજો, તમે રોજ ચોરી કરી લો. જલેબી હનુમાનમાં જલેબી ચડે છે અને હલવો ચડે છે. હલવો ચડે બધાની મનોકામના પૂરી થાય છે. ભાવિક ભક્તોએ આવા જણાવીને શું કરવાનું? વિનંતી પેલું શું કરવાનું? સબસ્ક્રાઇબ. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. લાઈક શેર કોમેન્ટ બી કરજો. ને અમારા હનુમાનજી દાદાને હલવો ચડાવતા રહેજો. હનુમાન દાદા ખુશ તો અમે ખુશ. હલવો ચલાવો ના ચલાવો પણ મંદિર દર્શન કરવા. હા, મંદિર દર્શન કરવાનું ભાઈ. જેટલા એડ્રેસ કઈ એડ્રેસ આપી આપણે દાંડિયા બજાર શમશાન ઘાટ હનુમાનજી મંદિર, પ્લાનેશ્વર હનુમાન મંદિર ઉપર નામ છે. બોલો જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. આજે અમારો એક ભાઈબંધ ઓછો છે મોટો, એ બૈરી માટે શોપિંગ કરવા ગયો છે નેરામાં સેલમાં. એની બૈરી તો નહીં પણ શોપિંગ કરવા ગયો છે. એને શોપિંગનો બહુ શોખ છે. અગારથી બધું તૈયારી કરે છે. અત્યારની તૈયારીઓ કરે છે. અનુભવ. અમે શોપિંગ કરી કરીને થાકેલા છે મારા ભાઈ, સમજી લીધું. બૈરાને લઈને શોપિંગ કરવા ના જવાય. જેટલા પૈસા ગજામાં હોય ને એટલા પૈસા તો ઓછા જ પડે. લિપસ્ટિક 400 રૂપિયાની, 700 રૂપિયાની, આટલા જેટલા હોટની અંદર 700, 1000, 1200. અને બીજી એક વાત કહેવા માંગુ છું. આ જેટલો નાનો છે ને એટલો નાનો નથી. હાઈટ નાની છે પણ એના મેરેજ થઈ ગયા એટલે એના અનુભવ વધારે છે. મેરેજ છું. એના અનુભવ વધારે છે વસ્તુનો. એટલે આપણે શેર કરે છે વાત બધી શેર. મેં મારી દુઃખની વાત કરું છું. દુઃખની તમને એના ફેસ પરથી લાગે દુઃખ છે. લે